ડેનિયલ સેલ. આપણે સાંકેતિક નિરૂપણ પતી ગયું હતું. ઓક્સિડેશન એટલે ઈ નોટ સેલનું સમીકરણ આવી ગયું હતું. ઈ નોટ સેલ આવી ગયું. ડેનિયલ સેલ. ચલો ને એમ કરો, છોડો. ઈએમએફ લઈ લઈએ. ઈએમએફ માટે પહેલા લઈએ હાઇડ્રોજન. ચલો આ બધું છોડો. હાઇડ્રોજન, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડની અંદર એક પાત્ર, ધ્યાન રાખજો, પાત્રની અંદર કાચની નળી, આ કાચની નળી, કાચની નળીના છેડા પર પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી. આ જગ્યાએ પ્લેટિનમની પટ્ટી, આ છે પ્લેટિનમની પટ્ટી. આ જગ્યાએ સ્ક્રૂ છે, એની સાથે કોપરનું તારનું જોડાણ આપેલું છે અને ત્યાં આગળ HG મૂકેલો છે, પારો જોઈન્ટ માટે. આ જગ્યાએ 1 મોલર સાંદ્રતા ધરાવતું H+ નું જલીય દ્રાવણ છે. આ જગ્યાએથી હાઇડ્રોજન વાયુ એક વાતાવરણ દબાણે અથવા તો એક બાર દબાણે પસાર કરવામાં આવે. ધ્યાન રાખજો, વાયુ પસાર કરીશું એટલે બબલ્સ હશે જ. આને કહેવામાં આવે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, વિદ્યુતધ્રુવ. સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, વિદ્યુતધ્રુવ. આ જે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે, ત્યાં આગળ હાઇડ્રોજન વાયુ પસાર કરીશું ને ત્યારે બે ઘટના બની શકે. આ કોષ છે ઓક્સિડેશન બી પામી શકે, અર્ધકોષ, એટલે H2 gives to H+, +2 ઇલેક્ટ્રોન માઇનસ, એટલે કે H2 છે એની ઘટના થઈ ગઈ, આ રહી ઓક્સિડેશન, ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ ગઈ, ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે કે ઓક્સિડેશન અર્ધકોષ તરીકે વર્તી શકે. અથવા તો આ જ અર્ધકોષ જો H+ ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે અને H2 બનાવે તો આ કોષ છે એ કેથોડ તરીકે, એટલે કેથોડ અર્ધકોષ તરીકે પણ વર્તી શકે, એટલે કે રિડક્શન પ્રક્રિયા કરી રહ્યો છે. ઓક્સિડેશન પ્રક્રિયા પણ કરી શકશે, રિડક્શન પ્રક્રિયા પણ કરી શકશે. બરોબર છે, બંને પ્રક્રિયા આ અર્ધકોષ કરી શકે. એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે, અને આ બંને વૃત્તિ, ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ એ ધરાવતો હોવા છતાં એના આ પોટેન્શિયલની કિંમત, એટલે કે ઇલેક્ટ્રોન મેળવવા અને ગુમાવવાની વૃત્તિની તીવ્રતા એ 0.00 વોલ્ટ એ સ્વીકારવામાં આવે છે. એનો પ્રમાણિત સ્થિતિ, પ્રમાણિત સ્થિતિ એટલે ધ્યાન રાખજો, તાપમાન કેટલું રાખીશું? 298 કેલ્વિન અથવા 25 ડિગ્રી સેલ્સિયસ. બીજું, જે દ્રાવણનો ઉપયોગ કરે છે એની મોલારિટી સાંદ્રતા કેટલી રાખીશું આપણે? 1 મોલર. અને જે વાયુનો ઉપયોગ થયેલો છે એ વાયુનું પ્રેશર, આંશિક દબાણ કહેવાશે. જેમ કે અત્યારે હાઇડ્રોજન વાયુનું આંશિક દબાણ કેટલું લઈશું? તો કે 1 બાર અથવા તો 1 વાતાવરણ. તો આ જે અવસ્થા થઈ ગઈ ને એની પ્રમાણિત અવસ્થા કહેવામાં આવે. આ પ્રમાણિત સ્થિતિએ હાઇડ્રોજન વાયુનો પોટેન્શિયલ એ 0.00 વોલ્ટ એ સ્વીકારેલ છે. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ રાખે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ રાખે, છતાં એની એ વૃત્તિનું મૂલ્ય કેટલું સ્વીકારવામાં આવેલું છે? 0.00 વોલ્ટ સ્વીકાર છે નહીં, હું સમજો, સ્વીકારેલું છે. કેમ આવું સ્વીકારવામાં આવ્યું? તો કે કોઈ પણ બી વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ માપવા માટે આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ 0.00 વોલ્ટ સ્વીકારીએ તો જ આપણે એ ધ્રુવનો પોટેન્શિયલ માપી શકીએ. જેમ કે હું તમને એક સાદું ઉદાહરણ આપું. આ Zn ની પટ્ટી છે, Zn+2 નું દ્રાવણ છે, સમજો, 1 મોલર સાંદ્રતા ધરાવતું. આપણે પ્રમાણિત સ્થિતિ જ લઈશું. ની સાથે આપણે આ સાઈડ પર હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એડ કરી દઈએ.
પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલ પ્લેટિનમની પટ્ટી, આ પ્લેટિનમની પટ્ટી, H2 1 બાર અથવા તો 1 એટમોસ્ફિરિક પ્રેશર, 25 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર. અહીંયા આગળ આપણે જોડાણ આપી દઈએ, એ મીટર, વોલ્ટ મીટર. અહીંયા આગળ આપણે જોડાણ આપી દીધું, ક્ષાર સેતુ મૂકી દઈએ. બબલ્સ બતાવીશું. જો કોષનું નિરાવરણ થઈ ગયું. હવે આ કોષનું પોટેન્શિયલ મારે સર્ચ કરવું છે. અહીંયા આગળ હું પોટેન્શિયોમીટર મૂકી દઈશ. આ કોષનું પોટેન્શિયલ મને મળ્યો 0.76 વોલ્ટ. સમજો, પોટેન્શિયોમીટર વડે મને કોષનું પોટેન્શિયલ મળી ગયો. ઈ સેલ, ઈ નોટ સેલ કહેવાશે. ઈ નોટ સેલ 0.76 વોલ્ટ મળી ગયો. તો હવે આપણે આગળ મેળવેલું સમીકરણ ઈ નોટ સેલ બરાબર ઈ નોટ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ પ્લસ ઈ નોટ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ. તો હવે સમજો, ઈ નોટ સેલ તો મને પ્રેક્ટિકલી પ્રાયોગિક રીતે મળી ગયેલું છે. ઈ નોટ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ મારે શોધવું છે, પ્લસ ઈ નોટ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ એટલે હાઇડ્રોજન. આખી દુનિયાએ સ્વીકાર્યું છે, મારે સ્વીકારવાનું છે 0.00. જો બરોબર છે. તો આપણે આના અનુસંધાનમાં કોઈ પણ બી અર્ધકોષનો પોટેન્શિયલ આપણે માપી શકીએ છીએ અને મેળવી શકીએ. જેમ કે હવે આપણે એવું કહી શકીએ કે ઈ નોટ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ એનોડ એટલે કે આપણે એવું કહી શકીએ ઈ નોટ Zn+2. યાદ કરો સંજ્ઞા, 0 માંથી +2 થયું ને ભાઈ, તો ઓક્સિડેશન કહેવાય. ઈ એટલે પોટેન્શિયલ અને ડિગ્રી એટલે પ્રમાણિત. તો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ મને કેટલો મળે છે? રેડી છે કિંમત 0.76 વોલ્ટ. આ રીતે કોઈ પણ બી અર્ધકોષનો પોટેન્શિયલ આપણે નક્કી કરવો હોય તો હાઇડ્રોજન વિદ્યુતધ્રુવના સંદર્ભમાં માપી શકીશું. તમારે અહીંયા આગળ આ રીતે જોઈન કરી દેવાનું. અહીંથી પોટેન્શિયોમીટર જોઈન કરીશ એટલે મને અહીંથી પોટેન્શિયલ મળી જશે. એ પોટેન્શિયલની કિંમત હું આ સૂત્રમાં મૂકી દઈશ. હાઇડ્રોજન હશે એનો પોટેન્શિયલ 0.00 લઈ લેવાનો એટલે બીજા કોઈ પણ બી અર્ધકોષનો પોટેન્શિયલ મને મળી જશે. અને આની ઉપરથી ઈએમએફ શ્રેણીની રચના થશે, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ શ્રેણીની રચના કરી છે. વધારે આપણે 12થમાં જોઈ લઈશું. બરોબર છે. તો આ આપણી પાસે એક સાદી સમજ આવી ગઈ. ઓકે, જે આપણે સક્રિયતાની શ્રેણી જોઈ ને, ઈએમએફ શ્રેણી, બરોબર, એ સક્રિયતાની શ્રેણી છે એકચ્યુઅલમાં ઈએમએફ શ્રેણી પરથી જ આવેલી છે, પોટેન્શિયલની શ્રેણી પરથી જ આવેલી છે, પણ એને બનાવવા માટે આપણે આનો ઉપયોગ કરીશું. વધારે આપણે 12થમાં ચર્ચા કરીશું. ઓકે, લખી નાખો ઝડપ. નોટેશન જો સ્ટોક નોટેશનમાં એટલું ધ્યાન રાખજો કે ધાતુનું નામ એના પછી રોમન અંકમાં ઓક્સિડેશન અવસ્થા લખવાની. રોમન અંકમાં ઓક્સિડેશન અવસ્થા, ધાતુનું નામ રોમન અંકમાં ઓક્સિડેશન અવસ્થા એની બતાવીશું. જેમ કે આ પહેલું છે એનું ઓરિક ક્લોરાઇડ થયું, આનું નામ છે ઓરિક ક્લોરાઇડ. તો અહીંયા આગળ તમે જુઓ ને, તો અહીંયા આગળ Au ની ઓક્સિડેશન અવસ્થા તો કે +1 છે, તો આપણે રોમન અંકમાં 1 લખ્યું. આમાં જુઓ તો Au ની +2 છે, તો આપણે Au ની સાથે કૌંસમાં 2 લખ્યું રોમન અંકમાં. બરોબર છે. AuCl3 લઈએ છીએ તો 3 થશે. અહીંયા આગળ ધારો કે મારે 3 કરવું છે તો AuCl3 હશે, તો Au ની ઓક્સિડેશન અવસ્થા 3 હશે. એ જ પ્રમાણે SnCl2 સ્ટેનસ ક્લોરાઇડ છે, જનરલ નામ સ્ટેનસ ક્લોરાઇડ અને સ્ટેનિક ક્લોરાઇડ. બરોબર છે. તો અહીંયા આગળ Sn છે તો આ ધાતુ આવી, ધાતુ પછી એનો રોમન અંક અને પછી હેલાઇટ. ધાતુ એની ઓક્સિડેશન અવસ્થા અને પછી હેલાઇટ. બરોબર છે. આ સિવાય જો આપણે સામાન્ય કોઈ અધાતુ લઈએ ને તો અધાતુ માટે સ્ટોક નોટેશન પદ્ધતિનો ઉપયોગ થતો નથી. અધાતુ માટે નહીં થાય, ધાતુ માટે જ ઉપયોગ કરવાનો. બીજા ઉદાહરણ લઈએ જુઓ, MnO અને MnO2. આને સ્ટોક નોટેશનમાં બતાવ્યું, ઓક્સિડેશન આંક સાથે કેવી રીતે બતાવીશું તો કે Mn2O અને Mn મેંગેનીઝ ઓક્સાઇડ. બંનેમાં એક જ વસ્તુ કે નામ મેંગેનીઝ ઓક્સાઇડ, પણ MnO તો Mn ની ઓક્સિડેશન અવસ્થા +2, MnO2 તો Mn ની ઓક્સિડેશન અવસ્થા
+3. FeO આયન ઓક્સાઇડ, આમ તો ફેરસ અને ફેરિક થાય, બરોબર છે, પણ બંનેને મારે સામાન્ય આયનના ઓક્સાઇડ તરીકે ઓળખવા છે. હું કહી દઈશ કે આયનનો ઓક્સાઇડ, પણ એમાં Fe ની ઓક્સિડેશન અવસ્થા કઈ 2 અને આમાં 3 રોમન અંકમાં બતાવવાની. આયમન ના ઓક્સાઇડ. તો અહીં આગળ આપણે ધ્યાનમાં રાખીશું જે ઓક્સિડેશન અવસ્થા છે ને એને આપણે કૌંસમાં બતાવી દઈશું. આ ફેરસ અને આ ફેરિક ઓક્સાઇડ, બરોબર છે, આમાં ઓક્સિડેશન અવસ્થા +2 છે, રોમન અંકમાં 2 લખ્યા, આની અંદર +3 છે, રોમન અંકમાં આપણે 3 લખ્યા. ચલો એના પછી આપણે લઈ લઈએ CuI. બોલો Cu ની ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? +1, Cu1 અને આયોડિન, રોમન અંકમાં 1 લખી દીધા, એની ઓક્સિડેશન અવસ્થા. એ જ પ્રમાણે CuCl2, CuCl લઈએ, CuCl2 લઈએ. કોપરના હેલાઇડ છે બંને, બરોબર છે, ક્યુપ્રોસ અને ક્યુપ્રિક, તો અહીંયા આગળ Cu ઓક્સિડેશન અવસ્થા +1, Cl, Cu ઓક્સિડેશન અવસ્થા +2, Cl. રોમન અંકમાં આ રીતે ઓક્સિડેશન અવસ્થા બતાવવાની. આ જે પદ્ધતિ છે એને સ્ટોક નોટેશન પદ્ધતિ તરીકે આપણે ઓળખીશું. અને આવા ઘણા બધા ઉદાહરણો છે દરેક ધાતુ માટે. અપાશે ધ્યાન રાખજો, અધાતુ માટેની અને ધાતુનું નામ, ધાતુ એના પછી રોમન અંકમાં આપણે એની ઓક્સિડેશન અવસ્થા રાઇટ ડાઉન કરીશું, બરોબર છે. નેક્સ્ટ મુદ્દામાં આગળ વધીએ. સ્ટોક નોટેશન ઉદાહરણ ઝડપથી લખી નાખો, પછી આગળ વધીએ.